વાઘોડિયાના ભરવાડિયાપુરા વેસણિયા ગામની સીમમાં ખેતરમાંથી મહિલાનું મૃતદેહ મળી આવ્યો। વેસણિયા ગામની મહિલાનું મૃતદેહ હોવાનું બહાર આવ્યું। મહિલા ગઈકાલે પોતાના ખેતરે આંટો મારવા ગઈ હતી, ત્યારબાદ ગુમ થઈ હતી। આજ રોજ ખેડૂતે ખેતરે મકાઈના પૂરા નીચે મહિલાનો મૃતદેહ દેખાઈ આવતા પરિવારને જાણ કરવામાં આવી હતી। વાઘોડિયાના ભરવાડિયાપુરા વેસણિયા ગામની સીમમાં ખેતરમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો। મહિલાનું નામ રમીલાબેન પરમાર, 2 સંતાનોની માતા હોવાનું જાણવા મળ્યું। મહિલાના કાનના ભાગે ઈજાઓ તેમજ ગળામાં પહેરેલ મંગળસૂત્ર તેઓના હાથમાં પડેલ દેખાઈ આવ્યું હતું। વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના વેસણિયા ગામના રહેવાસી રમીલાબેન, ઉંમર વર્ષ 46, બારિયા પરમાર જ્ઞાતિના છે। તેમનું મૃત્યુ થયેલ છે એવા મેસેજ મળતા સ્થળ ઉપર આવી તપાસ કરતા એમના ગરદનના પાછળના ભાગે ધારદાર હથિયારથી ઘા મારેલાનું જણાયેલ છે। વિગતે તપાસ કરતા તેઓ એમના પતિ સાથે ડભોઈ લગ્નમાં ગયેલ પરમ દિવસે રાત્રે, પછી ત્યાં રોકાઈ ગયેલા અને કાલે સવારે લગ્નમાંથી પરત આવી અને એમના ઘરવાળા છે એ નોકરી કરે છે વાઘોડિયા પવન ઇન્ડસ્ટ્રીયલમાં કંપનીમાં। એટલે એમના ઘરવાળા છે એમની કંપનીમાં જવા માટે થયા એમને એનજી શાહ વિદ્યાલય પાસે ઉતારી અને એમના ગામના જે છોકરાઓ ગામમાં આવતા હતા એમની સાથે મોકલી આપેલ ઘરે કાલે સવારે 8 વાગે। ત્યારબાદ આ બેન રમીલાબેન છે એ ઘરે આવી અને રૂટીન રાબેતા મુજબ સવારે 10:30 11 વાગે ખેતરે આવતા હોય છે ખેતરના કામ માટે। એ રીતે કાલે ખેતરે આવેલ, ત્યારબાદ ઘરે પરત ગયેલ નથી અને એમના હસબન્ડ છે નોકરી પૂરી કરી અને સાંજે અહીંયા આવેલ તો એમને મળેલ નહીં ખેતરમાં, એટલે એમણે ઘરે જઈને જાણ કરેલ। પછી એમની રીતે તપાસ કરતાં આજે સવારે એમને 10:30 11 વાગે જાણવા મળેલ કે આ બેનની અહીંયા પૂળા ઢાંકેલી હાલતમાં લાશ પડેલ છે। એટલે એમણે પોલીસને જાણ કરતાં તુરંત પોલીસ અહીંયા આવી અને તપાસ ચાલુ કરેલ છે। વિઝિટેશન ગુનો છે, મર્ડરનો ગુનો રજીસ્ટર કરેલ છે, એમના દીકરાની ફરિયાદ લીધેલ છે અને ઉપરી અધિકારીઓ સ્થળ ઉપર આવેલ છે વિઝિટ કરવા, એટલે આગળની તપાસ ચાલુ છે। સર, એની આ મૃત્યુની આજુબાજુ સોનાના કંઈક મળી આવેલું છે કંઈક? હા, એમણે જે પહેરેલું હતું બહુ ધારદાર હથિયારથી મારેલું છે, એટલે કાન કપાઈ ગયેલો છે, પાછળના ભાગેથી આખી ગરદન કપાઈ ગયેલ છે। એમણે જે પહેરેલું હતું એ કાળા દોરામાં પહેરેલ પેન્ડલ જેવું છે એ પણ સ્થળ ઉપર છે, મંગળસૂત્ર પણ છે અને એમણે કાનમાં પહેરેલી બુટ્ટી પણ સ્થળ ઉપર જ છે। એટલે લૂંટનો કે બીજો કોઈ એંગલ લાગતો નથી, કોઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો પણ બનાવ નથી, એ પણ ચેક કરી લીધેલ છે, તપાસ કરી લીધેલ છે। સ્થળ ઉપર જે અમારા એવિડન્સ કલેક્શન માટેના અધિકારી છે એ પણ હાજર છે, અમારા ડિવિઝનના ડીવાયએસપી સાહેબ હાજર છે અને બાકી FSL અને ડોગ સ્ક્વોડ આવે છે, એટલે આગળની તપાસ ચાલુ છે।